वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावतः ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 23મી નવેમ્બર 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 21મું વચનામૃત સોનાના દોરાનું. ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજે ધર્મની પણ ભક્તિ સરખી મહત્તા છે. જો એ ધર્મ ભગવાનના સંબંધ સહિતનો હોય તો, જો એ ધર્મ ભગવાનને રાજી કરવા માટેનો હોય તો, જો એ ધર્મ ભગવાનના અસ્તિત્વને સ્વીકારતો હોય, ભગવાનના સર્વોપરીપણાને સ્વીકારતો હોય, ભગવાનના કર્તાહર્તાપણાને સ્વીકારતો હોય, જો એ ધર્મ ભગવાનના સદા સાકારપણાને, દિવ્યપણાને, સર્વજ્ઞતાને, અંતર્યામીપણાને સ્વીકારતો હોય, અને જો એ ધર્મ ભગવાનના પ્રગટપણાને સ્વીકારતો હોય, તો એ ધર્મની પણ મહત્તા ભક્તિ સરખી છે. જે ધર્મની અંદર ભગવાનનો સંબંધ ન હોય, ભગવાનને રીઝવવાની ભાવના ન હોય અને નરી સકામ ભાવના જ હોય, તો મહારાજે કહ્યું કે એવા જે વર્ણાશ્રમના ધર્મ, આ એકાંતિક ધર્મ અને ભાગવત ધર્મની આગળ ઘણા પાંગળા છે, દુબળા છે. એણે કરીને લોકમાં વાહવા થાય, સ્વર્ગનું સુખ કદાચ પ્રાપ્ત થાય, પણ માયાને એ જીવાત્મા તરી શકે નહીં. ઘણી બધી અદ્ભુત વાતો મહારાજે આ વચનામૃતમાં કરી, અને સાથે સાથે પોતાનો મત પણ મહારાજ સામે બેઠેલા સંતો હરિભક્તોને બતાવી રહ્યા છે. અને અમારો પણ મત એ છે જે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાતે હેત કરીએ તો પણ થતું નથી. અને અમને એમ જણાય છે જે જડભર, સુખદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે. માટે અમને પણ વન, પર્વત અને જંગલ એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી. એવો અમારો સહજ સ્વભાવ છે. તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ, તો પણ અમારે જેવું વનમાં રહીએ અને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. મહારાજ પોતાનો મત જણાવે છે, પોતાના રસ રુચિ જણાવે છે કે પૂર્વે જે ભગવાનના અવતારો થયા, ભક્તો અને સંતો થયા, એ જળભરત હોય, સુખદેવજી હોય, દત્તાત્રેય હોય, એના સરખો અમારા જીવનો ઢાળો છે. તેમને જેવી રીતે વન, પર્વત અને જંગલમાં જ રહેવું ગમતું હતું, એમ અમને પણ એવું જ ગમે છે.
તો પણ ભગવાન અને ભગવાનના ભક્તના માટે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં નિર્બંધ રહેવાય એવું અહીંયા પણ રહેવાય છે. આ બધી વાતો કરીને મહારાજ પોતે જીવાત્મા કરતા પરમાત્મા કઈ રીતે ભિન્ન છે, જુદા છે, ક્યાં જુદા પડે છે એ સમજાવવા માંગે છે. તમે માત્ર માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને વિચરણ કરતા હોય, નદી તળાવમાં નાતા હોય, ઘોડા ખેલવતા હોય, રંગે રમતા હોય અને મજાક મસ્તી કરતા હોય એટલું સમજતા હો તો તમારી ભૂલ છે. અમે આ બધું રહીએ છીએ, જરિયાની વસ્ત્રો પહેરીએ છીએ ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે. બાકી મહારાજ 7 વર્ષ સુધી ઘરનો ત્યાગ કર્યા પછી એક કૌપીન ભર વિચર્યા છે. પગમાં જૂતા ચપ્પલ પહેર્યા નથી, ઉઘાડા પગે ફર્યા છે, ઉપવસ્ત્ર પણ રાખ્યું નથી, ઠંડા પાણીથી નયા છે, કંદમૂળ ખાઈને રહ્યા છે, ઉપવાસ કર્યા છે, તપશ્ચર્યા કરી છે. એવી ઉગ્ર તપશ્ચર્યા કરી. મહારાજે કહ્યું કે અમે એવું તપ કર્યું કે રસ્તામાં ચાલતા પગમાં ઠેસ વાગે તો આપણને ઠેસ વાગે તો તરત લોહી નીકળે, પરંતુ મહારાજ કે અમને લોહીની જગ્યાએ પાણી નીકળતું. અમે અમારા શરીરની અંદર કાર્તિક સ્વામીની જેમ માતાનો ગર્ભ કે રુધિર કઈ રહેવા દીધું નથી. આવી તપશ્ચર્યા મહારાજે કરી છે. તેમ છતાં પણ ભક્તોના ભાવ પૂરા કરવા માટે, ભક્તોનું ભલું કરવા માટે, ભક્તોને ભગવાનના સ્વરૂપમાં હેત થાય એટલા માટે, ધર્મના રાહ ઉપર ચાલે એટલા માટે ભક્તોના ભાવને જોઈને સામે ચાલીને દીવબંદરના બાયભર્યા ભક્ત હતા, લઈ આવ્યા હતા. એ વસ્ત્ર આભૂષણ પણ મહારાજે ધારણ કર્યા છે, પણ ક્યાંય મહારાજ બંધાયા નથી. મહારાજ બંધાય છે ભક્તોના ભાવમાં, ભક્તોની નિષ્ઠામાં, ભક્તોની ભક્તિમાં, ભક્તોના નિયમ ધર્મની દ્રઢતામાં. દાદા ખાચરના દરબારમાં મહારાજ રહ્યા કારણ કે સમર્પણ ભક્તિ હતી, દાસત્વ ભક્તિ હતી, દિવ્યતાની ભક્તિ હતી, નિર્દોષ બુદ્ધિની ભક્તિ હતી, ભગવાનપણાનો ભાવ હતો. કે આ છોગલાધારી સહજાનંદ સ્વામી ભલે મનુષ્યાકારે હોય પરંતુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. મનધાર્યું મૂકી દીધું છે અને ક્યારેય પોતાના ગમતા પ્રમાણે કરવાનો વિચાર કે સંકલ્પ સુદ્ધા નથી થયો. તો મહારાજ બાહ્ય દ્રષ્ટિએ જોવાતા જઈએ તો એમ લાગે કે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં રહ્યા, એ ગાર માટીના મકાનમાં રહ્યા એવું આપણે માનીએ, દેખાય પણ ખરું. પણ કેવું હોય તો કહી શકાય આધ્યાત્મિક રીતે મહારાજ એમના સમર્પણમાં રહ્યા છે, એમની ભક્તિમાં રહ્યા છે, એમના ભાવમાં રહ્યા છે, એમના ભક્તપણામાં રહ્યા છે, એમની સ્વરૂપ નિષ્ઠામાં રહ્યા છે, એમના ત્યાગમાં અને એમની સમજણમાં રહ્યા છે. ભગવાન મહારાજ કહે છે કે આ લાખો માણસના ભીડાની વચ્ચે રહીએ છીએ, તેમ છતાં પણ અમે નિર્બંધ છીએ. અક્ષરધામમાં રહ્યા જે મહારાજ અને આ મનુષ્યાકૃતિ લઈને આ પૃથ્વી પર પધાર્યા, એમની અંદર ગમે ત્યાં હરે ફરે, ગમે તે નાની મોટી ક્રિયા કરે, પરંતુ ક્રિયાનું બંધન નથી, પદાર્થનું બંધન નથી. આપણને તો તરત જ બંધન થઈ જાય. વર્ષોથી એક જ જગ્યાએ સૂતા હોઈએ અને પછી બહારગામ જવાનું થાય અને પથારી બદલાય, જગ્યા બદલાય એટલે ઊંઘ ના આવે. પ્રમુખ સ્વામી મહારાજે ગામના અને શહેરના પાણી પીધા. દિવસ ત્યાં રાત્રિની, રાત્રિ ત્યાં દિવસની, દીવો ત્યાં દાતણની, દાતણ ત્યાં દીવો ને એવું વિતરણ કર્યું. આખી દુનિયામાં ફર્યા, પણ એમને તો પથારીમાં પડતાની સાથે ખસખસાટ નિદ્રા આવી જતી હતી, કારણ કે તે સ્થાનમાં બંધાણા નથી, પદાર્થમાં કે આસનમાં બંધાણા નથી. સંતનું સંતપણું અને ભગવાનનું ભગવાનપણું આ છે.
કે ભગવાન ગમે તેવા પદાર્થો, રમણીય વસ્તુઓની વચ્ચે રહેવા છતાં પણ એમાં આસક્ત નથી થતા. એમને ઘેલું લાગે છે ભક્તનું ભક્તપણાથી. એમને ગમે છે ભક્તોનો ભાવ, એમને ગમે છે ભક્તોની ભક્તિને સમજણ, એમને ગમે છે ભક્તોની આધ્યાત્મિકતા. તો શ્રીજી મહારાજ પોતે કૃપા કરીને પોતાનો મત, પોતાના રસ રૂચિ ભક્તો સંતોને સમજાવે છે એટલા માટે કે આપણે ભગવાનને તત્વે કરીને ઓળખી શકીએ એટલા માટે. એમને કોઈ સ્વાદ નથી, એમને કોઈ માનની અપેક્ષા નથી, સન્માનની અપેક્ષા નથી, વરઘોડા નગરયાત્રાની અપેક્ષા નથી, સાધન સામગ્રી કે મોટરગાડી બંગલાની પણ અપેક્ષા નથી. નિરપેક્ષ તત્વ છે. મહારાજ પોતે અક્ષરધામની અંદર અનાદિ કાળથી અનંત મુક્તોની વચ્ચે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન છે. તેમ છતાં પણ એમના પુરુષોત્તમપણા માટે, સર્વોપરીપણા માટે કહેવું હોય તો કહી શકાય કે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે અક્ષરધામનો ત્યાગ કરીને પણ સ્વતંત્ર થકા રહી શકે છે, આનંદમય બની શકે છે. એનો અર્થ એ પણ નથી કે અક્ષરબ્રહ્મનો ત્યાગ કરે, કારણ કે સિદ્ધાંત પ્રમાણે મહારાજે કહ્યું કે અમે અક્ષરધામના તખ્તનો ત્યાગ કરીને ક્યાંય જતા નથી. જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય, આવા પ્રકારના શબ્દો પણ મહારાજે વચનામૃતમાં મૂક્યા છે. તો આપણે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને ભગવાન શબ્દથી બોલીએ છીએ, આકારથી પણ ઓળખીએ છીએ, એમના લીલા ચરિત્રો સાંભળીને આનંદ પણ પામીએ છીએ, એના નામની માળા અને એના નામનું સ્મરણ પણ કરીએ છીએ, ધ્યાનમાનસી પણ કરીએ છીએ. પરંતુ જ્યાં સુધી આપણે એમના આધ્યાત્મિક સર્વોપરી સ્વરૂપને નહીં સમજીએ ત્યાં સુધી આપણી સાધના અધૂરી રહેવાની અથવા તો સાધના અખંડ નહીં બની શકે. તો શ્રીજી મહારાજે કહ્યું કે ભક્તોના ભાવને પૂરા કરવા માટે આવો અમારો વૈરાગી, તપસ્વી અને એકાંતમાં રહેવાનો સ્વભાવ હોવા છતાં પણ ભક્તોની વચ્ચે રહે છે. એ ભગવાન પુરુષોત્તમ નારાયણની અતિશય કૃપા છે, આપણા ઉપર દયા છે. અમારે જેવું વનમાં રહીએ એને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે, અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા. કોઈને મનમાં એમ થાય કે લાખો માણસની વચ્ચે એટલા માટે રહેતા હશે કે વરઘોડો નીકળે, નગરયાત્રા નીકળે, લોકો માને પૂજે, જયનાદ કરે, દર્શન કરે ને એમને માને ભગવાન તરીકે, એટલા માટે નહીં. અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી જીવાત્મા, મુમુક્ષુ, ભક્તો, સંતો, મહાપુરુષો, અરે કેવું હોય તો કહી શકાય કે અક્ષરધામના અનંત મુક્તો પણ સહજાનંદ સ્વામીને ભગવાન માનવાનું મૂકી દે તો પણ ભગવાન સહજાનંદ સ્વામી ભગવાન મટવાના નથી. એ ભગવાન છે, હતા ને આજે પણ છે ને છે જ, ભવિષ્યમાં પણ એ જ ભગવાન રહેવાના. આ તાત્વિક સમજણ આપણે કેળવવાની છે. ભક્તોની વચ્ચે રહે છે આપણા ભલા માટે, આપણા ઉપર દયા કરીને. એમને શું સ્વાર્થ છે? પ્રમુખ સ્વામી મહારાજે ઘેર ઘેર પધરામણી કરી, ગામડામાં, ઝૂંપડામાં, આદિવાસી વિસ્તારમાં. અરે ગરીબ હરિભક્ત હોય એની કોઢમાં ગાય ભેંસ ઉપર હાથ ફેરવે, એના ગાડામાં બેસે, એની ઘોડાગાડીમાં બેસે, એના એકામાં બેસે. અને ભક્તો પણ કેવા, એવો ભાવ જાગે, સ્વામી આ અમારી ગાય બરાબર દૂધ નથી આપતી, હાથ ફેરવો તો બરાબર દૂધ આપે. આવું બધું કરવા માટે મહારાજ કે આ ગુણાતીત સંત પૃથ્વી પર નથી આવ્યા. પણ એવું કરે છે એટલા માટે કરે છે કે આપણને એ ગુરુમાં અને ભગવાનમાં હેત થાય, એની વાત મનાય, એના પગલે પગલે ચાલવાનો આપણને સંકલ્પ અને વિચાર જાગે. તો શ્રીજી મહારાજના આ સ્વરૂપને આપણે સમજવાની જરૂર છે. માત્ર આકારથી નહીં, માત્ર જયનાથ કરવાથી નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણ કોણ છે?
પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, અને એથી પર અક્ષર, અને અક્ષરના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. એવા અક્ષરથી પણ સહજાનંદ સ્વામી મહારાજ અનંત ગણા પર છે. આ વાત આપણને સમજાય તો પછી આપણી ઉપાસના પાકી થાય, આપણી ભક્તિ પતિવ્રતાની બને, આપણી નિષ્ઠા અવિચળ બની રહે. તો શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર પોતાના સ્વભાવની મતની વાત કરી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.